આજથી ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆર લાગુ કરવામાં આવી છે. તેના પર ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ શું પ્રતિક્રિયા આપી અને સાંભળ્યું. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત સહિત 12 રાજ્યોમાં એસઆઈઆરની જાહેરાત કરવામાં આવી છે. એસઆઈઆર પર પહેલા પણ એની કાર્યવાહી, એની પદ્ધતિ પર ખૂબ મોટા પ્રશ્નો ઉભા થયા છે. બિહારમાં જે રીતે ચોક્કસ વર્ગ વિસ્તારને પોલિટિકલ પાર્ટીના મતદારો ને જાણી જોઈને એનું મતદાર યાદીમાંથી નામ કમી થઈ જાય, એક રાજકીય એજન્ડા સાથે રાજકીય પાર્ટીઓને નુકસાન થાય અને જે ભારતીય જનતા પાર્ટી છે એને ફાયદો કરાવવા માટે ઇલેક્શન કમિશન કામ કરતું હોય એવું સ્પષ્ટ લોકોના આક્ષેપને પુરાવા મળ્યા છે. અને જે રીતે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એક તટસ્થ સંસ્થા છે, સંવિધાનિક સંસ્થા છે, જેની જવાબદારી છે કે દેશમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય. અને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન ત્યારે જ થઈ શકે જ્યારે મતદાર યાદી સાચી હોય. રાહુલ ગાંધીજીએ જે રીતે આખા દેશમાં વોટ ચોરીનું જે નેક્સસ છે એને ખુલ્લું પાડ્યું, જે રીતે વોટ ચોરી કરવામાં આવે છે, જે રીતે પૈસા લઈને મતદાર યાદીમાંથી નામોને કમી કરવામાં આવે છે, જે રીતે ખોટા નામોને દાખલ કરીને રાજકીય ફાયદો મેળવવામાં આવે છે, આ બધી આખા જે પુરાવા બહાર આવ્યા, વોટ ચોરીનો આખો જે નેક્સસ બહાર આવ્યો, એનાથી લોકોને ઇલેક્શન કમિશનની તટસ્થતા પર આજે શંકા છે, એની કાર્યવાહી સામે પણ શંકા છે. આજે પણ ઇલેક્શન કમિશને વોટ ચોરી બાબતે કોઈ એવો ખુલાસો નથી કરી શકી કે જેથી લોકો એની નિષ્પક્ષતા પર ફરી વિશ્વાસ કરે. જ્યારે એસઆઈઆરની જાહેરાત થઈ છે ત્યારે એમ કહેવામાં આવે કે વિદેશના લોકોના નામ આપણી મતદાર યાદીમાં દાખલ થઈ ગયા છે. દેશમાં પણ 10 વર્ષથી મોદી સરકાર છે, ગુજરાતમાં તો 30 વર્ષથી ભાજપની સરકાર છે. જો કોઈ બાંગ્લાદેશથી, પાકિસ્તાનથી, બીજા દેશમાંથી લોકો અહીંયા આવીને વસ્યા તો એ જવાબદારી કોની છે? એની ચકાસણી કરવાની, એની રોકવાની જવાબદારી કોની છે? અને આજે એસઆઈઆર કરો છો તો કોઈ વિદેશથી આવેલા લોકો માટે કરો છો કે કોઈ પોલિટિકલ એજન્ડા સાથે કરો છો, એ પણ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ખુલાસો કરે. સાથે સાથે નિયમ મુજબ જે રાજ્યોમાં ચૂંટણીઓ ડ્યુ હોય, 1 વર્ષ કરતા ઓછો સમય બાકી રહ્યો હોય, ત્યાં એસઆઈઆર કરતા પહેલા એ વાતોને ધ્યાનમાં રાખવાની હોય છે. ગુજરાતમાં લોકલ બોડીઝની ચૂંટણીઓ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ડ્યુ છે. 3 મહિના જેટલો ઓછો સમય રહ્યો છે. એવા સમયમાં એસઆઈઆર લાવીને તમે મતદાર યાદીઓને ફ્રીઝ કરો છો, એનો મતલબ ક્યાંક ને ક્યાંક તમારો ઇન્ટેન્શન સાચો નથી, ક્યાંક ને ક્યાંક ખોટું કરવાની મનસા છે. ત્યારે અમે ઇલેક્શન કમિશનને પણ કહેવા માંગીએ છીએ કે દેશના બંધારણે એક વ્યક્તિ એક વોટનો અધિકાર એક ભારતના વાસીને આપ્યો છે. ત્યારે એક પણ વ્યક્તિનો અધિકાર છીનવવા નહીં દઈએ. એક પણ વ્યક્તિનું ખોટું નામ ડિલીટ કરવામાં આવશે તો એની સામે લડીશું. અને ઇલેક્શન કમિશન પણ આ આપણા ભારતના વાસીઓનું એક નાગરિકનો મતનો અધિકાર ના છીનવાઈ જાય, ક્યાંય પણ પોલિટિકલ એજન્ડાથી કામ ના થાય, એ બાબતે પૂરેપૂરી વ્યવસ્થા કરે. અને એસઆઈઆરની જ્યારે ગુજરાતમાં કાર્યવાહી થાય છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં એક પણ વ્યક્તિ પોતાના મતના અધિકારથી વંચિત ના રહે, એ જોવાની જવાબદારી ચૂંટણી પંચની છે. અને એ માટે પૂરેપૂરી ચિંતા પણ રાખે, તટસ્થતા પણ રાખે અને ધ્યાન રાખીને કાર્યવાહી કરે. બાકી લોકહિતમાં, લોકોના અધિકાર માટે કોંગ્રેસ પક્ષ એના માટે સાવધાની પણ રાખશે ને એના માટે લડશે પણ.